નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીશું. એક એવો વિરોધાભાસ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે. આપણે જીવતા રહેવામાં એટલે કે સર્વાઈવ કરવામાં તો માસ્ટર બની ગયા છીએ, પણ શું આપણે ખરેખર જીવન જીવવામાં માસ્ટરી મેળવી છે? કેમ એમાં આટલો બધો સંઘર્ષ છે? ચાલો, અને સમજવા માટે આપણે પ્રાણીઓના અસ્તિત્વ અને માણસની પરિપૂર્ણતાની શોધ વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એની ઊંડાઈમાં ઉતરીએ. અને આ જ તો મોટો સવાલ છે, ખરું ને? આપણે અસ્તિત્વ ટકાવી રાખવામાં એટલા માહિર થઈ ગયા છે, પણ જીવન જીવવામાં કેમ પાછળ રહી ગયા? જરા વિચારો, આપણે બહારની દુનિયા પર તો લગભગ વિજય મેળવી લીધો છે. ટેકનોલોજી, સુખસુવિધાઓ બધું જ આપણી પાસે છે જે પહેલાં ક્યાંય નહોતું. પણ તેમ છતાં અંદરથી કેમ આટલો સંઘર્ષ, ડર અને અસંતોષ છે? એવું નથી લાગતું કે બહારની દુનિયા પર જેટલો કંટ્રોલ વધ્યો એટલો જ અંદરની દુનિયા પરથી કંટ્રોલ ગુમાવી રહ્યા છીએ? આ વાત એકદમ મુદ્દાની છે. પૈસા, આરામ, ટેકનોલોજી બધું જ પહેલાં કરતાં ઘણું વધારે છે. પણ તેમ છતાં આપણી અંદરની અને આપણા સંબંધોની સમસ્યાઓ તો જાણે વધતી જ જાય છે. થયું છે એવું કે આપણે જીવતા રહેવાની જે મૂળભૂત સમસ્યાઓ હતી, જેમ કે ખોરાક, કપડાં, મકાન, એ તો મોટાભાગે ઉકેલી નાખી. પણ આ સફળતાએ જ એક નવી અને કદાચ એનાથી પણ વધારે જટિલ સમસ્યાઓ ઊભી કરી દીધી છે. અને એ છે અંદરની શાંતિ અને સાચા સુખની શોધ. અને આ એવી સમસ્યા છે જે પૈસા કે ટેકનોલોજીથી નથી ઉકેલાતી. સારું, તો માણસની આ સ્થિતિને બરાબર સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, એકદમ બેઝિક લેવલ પર. અસ્તિત્વનો પાયો શું છે એ સમજવું પડશે, અને એના માટે સૌથી સારું ઉદાહરણ છે પ્રાણી જગત. ચાલો ત્યાં એક નજર કરીએ, જ્યાં જીવન એના સૌથી સરળ અને શુદ્ધ સ્વરૂપમાં જોવા મળે છે, એટલે કે માત્ર ને માત્ર ટકી રહેવું. જો પ્રાણીનું જીવન કેવું હોય છે? એના માટે બધું જ બહારની દુનિયા સાથે જોડાયેલું છે. એની પાંચે ઇન્દ્રિયો, જોવું, સાંભળવું, સૂંઘવું, આ બધું શેના માટે છે? બસ 4 મુખ્ય હેતુઓ માટે: ખાવાનું શોધવું, ઊંઘવું, ખતરાથી બચવું અને પ્રજનન કરવું. એમની ઇન્દ્રિયો જાણે કે એવા ટૂલ્સ છે જે ફક્ત અને ફક્ત બહારના વાતાવરણને રિસ્પોન્સ આપવા માટે જ બનેલા છે. એમનું આખું જીવન જ એક રિએક્શન છે, અને એનો એકમાત્ર ધ્યેય છે જીવતા રહેવું. આ વાત બરાબર સમજવા જેવી છે. પ્રાણી માટે જીવતા રહેવું એ જ જીવન જીવવું છે. બસ, વાત પૂરી. એના માટે અસ્તિત્વ ટકાવી રાખવું એ જ છેલ્લું લક્ષ્ય છે. એનાથી આગળ કોઈ મોટો હેતુ શોધવાની જરૂર જ નથી. જીવતા રહેવાની જે પ્રોસેસ છે એ જ એના જીવનની પૂરેપૂરી વ્યાખ્યા છે. એના માટે સર્વાઈવલ કોઈ સાધન નથી, એ જ મંઝિલ છે. ઓકે, તો પ્રાણીનું સમીકરણ તો એકદમ સીધું અને સરળ છે. પણ હવે આપણે જોઈએ કે માણસની વાત આવે ત્યાં આખું સમીકરણ કેવી રીતે ધરમૂળથી બદલાઈ જાય છે. અને ખરો ભેદ અહીંથી જ શરૂ થાય છે. અસ્તિત્વ ટકાવી રાખવું અને ખરેખર જીવન જીવવું, એ બે વચ્ચેનો. આ સરખામણી જુઓ, કેટલી મજાની છે. આખો ખેલ જ પલટાઈ ગયો છે. પ્રાણી માટે મુખ્ય ધ્યેય શું? બસ ટકી રહેવું. અને માણસ માટે નિરંતર સુખ. પ્રાણીને કોણ ચલાવે છે? એની સહજ વૃત્તિ. અને માણસને માન, સફળતા, વિશ્વાસ જેવી કેટલીય જટિલ ઈચ્છાઓ. અને આપણી ઇન્દ્રિયો? પ્રાણી એનો ઉપયોગ ફક્ત જીવતા રહેવા માટે કરે છે, જ્યારે આપણે એનો ઉપયોગ આનંદ અને સંતોષનો અનુભવ કરવા માટે કરીએ છીએ. એટલે જ પ્રાણીનું ધ્યાન બહારના વાતાવરણ પર છે, જ્યારે આપણું ધ્યાન આપણા મનની અંદરની સ્થિતિ પર છે. આ વાક્ય આખી ચર્ચાનો સાર છે. એમ કહી શકાય કે પ્રાણી માટે ટકી રહેવું એ જ એનું લક્ષ્ય છે, પણ માણસ માટે સુખ એનું લક્ષ્ય છે. અને મજાની વાત એ છે કે આપણે એ જ જીવનના કાર્યો, ખાવું, પીવું, ઊંઘવું નો ઉપયોગ કરીએ છીએ, પણ આપણા હેતુઓ બિલકુલ અલગ છે. આપણા માટે સર્વાઈવલ તો ખાલી સ્ટાર્ટિંગ લાઇન છે, ફિનિશ લાઇન નથી. અસલી રમત તો અંદર ચાલી રહી છે, આપણા મનની અંદર, જ્યાં સુખ અને સંતોષ જેવા ગોલ છે. તો સવાલ એ થાય કે આટલો મોટો તફાવત આવ્યો ક્યાંથી? પ્રાણીના સીધા સાદા રિએક્શન અને માણસના જટિલ વિચાર વિમર્શ વચ્ચે આટલી મોટી ખાઈ કેવી રીતે બની? એવી કઈ શક્તિ હતી ઉત્ક્રાંતિમાં જેને આપણને આ અનોખી આંતરિક દુનિયા ભેટમાં આપી? આપણી પાસે 2 એવી સુપરપાવર્સ છે જે પ્રાણીઓ પાસે નથી. પહેલી છે કલ્પનાશીલતા, એટલે કે વિચારવાની અને કલ્પના કરવાની આઝાદી. અને બીજી છે કર્મ સ્વતંત્રતા, એટલે કે પોતાની મરજીથી પસંદગી કરવાની અને કામ કરવાની આઝાદી. આ કલ્પના શક્તિ જ આપણને સુખ, સફળતા અને જીવનના હેતુ વિશે વિચારવા મજબૂર કરે છે. અને કર્મ સ્વતંત્રતા આપણને એ વિચારો પર અમલ કરવાની તાકાત આપે છે, ભલે ને પછી એ આપણા ટકી રહેવાના મૂળભૂત ઇન્સ્ટિંક્ટની વિરુદ્ધ કેમ ન હોય. આનો એકદમ સીધું ઉદાહરણ જુઓ. એક સિંહ ભલે ગમે તેટલો ભૂખ્યો હોય,
પણ એ ઘાસ નહીં ખાય, એ એના પ્રોગ્રામિંગથી બંધાયેલો છે. પણ માણસ એ ધારે તો કંઈ પણ ખાઈ શકે છે, અથવા તો ઉપવાસ કરીને કશું જ ન ખાવાનું પણ પસંદ કરી શકે છે. આપણું વર્તન આપણા વિચારો અને આપણી પસંદગી પર આધાર રાખે છે. આપણી એકમાત્ર મર્યાદા આપણી કલ્પના અને આપણી ઈચ્છાશક્તિ છે. આ ટાઈમલાઈન પર એક નજર કરીએ તો ખ્યાલ આવશે કે આપણી આ અંદરની દુનિયા કેટલી નવી છે. લગભગ 2 લાખ વર્ષ પહેલાં માણસ આવ્યો, પણ વિચારવાની અને કલ્પના કરવાની શક્તિ તો માંડ 75,000 વર્ષ પહેલાં વિકસી, અને ફિલોસોફી જેવી ઊંડી વાતો તો ફક્ત 5,000 વર્ષથી ચાલી રહી છે. મતલબ કે આપણા ઇતિહાસના મોટાભાગના સમયમાં તો આપણે ફક્ત ટકી રહેવા માટે જ લડતા હતા. પોતાના મન સાથે બેસીને વાત કરવાની આ જે લક્ઝરી છે અને ક્યારેક જે બોજ પણ બની જાય છે, એ તો આપણને હમણાં જ મળી છે, ઉત્ક્રાંતિના હિસાબે. તો હવે અંદર જે આ સંઘર્ષ ચાલી રહ્યો છે, એને સમજવા માટે આપણે આપણી અંદરની દુનિયાનો એક નકશો જોવો પડશે. આપણી આંતરિક ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એને સમજવું પડશે. આપણા સ્વના એટલે કે આપણા સેલ્ફના 5 સ્તર છે. સૌથી ઊંડાણમાં છે આત્મા, જે ફક્ત એક દ્રષ્ટા છે. એની ઉપર છે બુદ્ધિ, જે સાચા ખોટાનો વિવેક કરે છે. પછી આવે છે ચિત્ત, જ્યાં આપણી બધી યાદો અને ઈચ્છાઓ સંગ્રહાયેલી છે. એની ઉપર છે વૃત્તિ, જે તર્ક અને વિશ્લેષણ કરે છે. અને સૌથી ઉપર છે મન, જે તરત જ સુખ શોધે છે અને ઇન્દ્રિયોના આધારે પ્રતિક્રિયા આપે છે. હવે આ માત્ર 5 લેવલ નથી, આ એક આખી ગવર્નમેન્ટ સિસ્ટમ જેવું છે. સવાલ એ છે કે રાજ કોણ કરે છે? શું ઇન્દ્રિયો પાછળ ભાગતું મન શાસન કરે છે, કે પછી વાસ્તવિકતાને સમજનારી બુદ્ધિ? અને અહીં જ આપણી મોટાભાગની સમસ્યાઓનું મૂળ છુપાયેલું છે. જુઓ, આપણી સિસ્ટમ 2 રીતે ચાલી શકે છે. એક છે બોટમ અપ, એટલે કે નીચેથી ઉપર. આમાં શું થાય? આપણું મન અને ઇન્દ્રિયો આપણને દોડાવે છે. આ એકદમ પ્રતિક્રિયાશીલ જીવન છે, એક વિકસિત પ્રાણી જેવું. બીજી રીત છે ટોપ ડાઉન, એટલે કે ઉપરથી નીચે. આમાં આપણી બુદ્ધિ અને સમજણ આપણા વિચારો અને ઈચ્છાઓને ગાઈડ કરે છે. આ એક જવાબદાર જીવન છે. પહેલી રીતમાં પરિણામ શું આવે? સંઘર્ષ, અસંતોષ, ચિંતા. જ્યારે બીજી રીતમાં સંવાદિતા, સંતોષ અને શાંતિ. જ્યારે આપણે બોટમ અપ રીતે જીવીએ છીએ, ત્યારે એવું લાગે છે કે આપણા વિચારો અને આપણી ઈચ્છાઓ આપણા કંટ્રોલમાં જ નથી. અને એટલે જ આપણને સતત એવું લાગ્યા કરે છે કે આપણે તો બસ પરિસ્થિતિનો શિકાર છે. આ જે લાચારીની લાગણી છે, એ બીજું કંઈ નહીં, પણ આપણી અંદરની સ્થિતિ જ્યારે બહારની ઘટનાઓથી કંટ્રોલ થવા લાગે ત્યારે આવે છે. અને સાચું કહું તો આ સ્થિતિમાં સતત સુખ કે સફળતા મળવી અશક્ય છે, કારણ કે એના માટે તો અંદર એક મજબૂત અને સ્થિર પાયો જોઈએ. તો પછી રસ્તો શું છે? રસ્તો એકદમ સ્પષ્ટ છે. આ યાત્રા બહારની નથી, અંદરની છે. આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે, એને રિએક્ટિવમાંથી રિસ્પોન્સિવ બનાવવાની છે. એટલે કે બહારની દુનિયાના આધારે ચાલવાને બદલે અંદરની સમજના આધારે માર્ગદર્શન મેળવવાનું છે. આ માટે એક શબ્દ છે, વિશ્વાસ. પણ અહીં વિશ્વાસનો અર્થ કોઈ આંધળો ભરોસો કે માન્યતા નથી. આ એ વિશ્વાસ છે જે વાસ્તવિકતાને બરાબર જાણવાથી અને સમજવાથી આવે છે. જ્યારે આપણી બુદ્ધિ, આપણી સમજ એટલી સ્પષ્ટ થઈ જાય કે એ જ આપણા આખા અસ્તિત્વને કંટ્રોલ કરે, ત્યારે જે અટલ નિશ્ચિતતા આવે છે એને કહેવાય વિશ્વાસ. અને આ જ આપણી અંદરની સ્થિરતાનો પાયો છે. આ ચાર્ટ જુઓ, એકદમ સ્પષ્ટ વાત કહે છે. આપણને ડર શેનો લાદે છે? બહારની ઘટનાઓનું? ના, એની અસર તો બહુ જ ઓછી છે. અસલી ડર તો એ ઘટનાઓને પહોંચી વળવાની આપણી અંદરની અક્ષમતાનો છે. મતલબ કે દુનિયામાં મુશ્કેલીઓ તો આવવાની જ છે, પણ ડર એ મુશ્કેલીઓનો નથી. ડર તો એને હેન્ડલ કરવાની આપણી પોતાની કાબિલિયત પર શંકા હોવાનું છે. આ સમસ્યા બહારની નહીં, પણ અંદરની છે. તો આપણો ગોલ શું હોવો જોઈએ? દુનિયાથી પ્રભાવિત થતા રહેવાનો નહીં, પણ દુનિયાને સંભાળી શકવા માટે સક્ષમ બનવાનો. અને આ જ તો માણસની ઉત્ક્રાંતિનો ખરો સાર છે. આપણે બહારની દુનિયાને બદલવામાં તો માસ્ટર બની ગયા. હવે નેક્સ્ટ સ્ટેપ છે પોતાની જાત પર માસ્ટરી મેળવવાનો, જેથી દુનિયાની અસરોથી આપણે ડગી ન જઈએ, પણ એને શાંતિથી હેન્ડલ કરી શકીએ. અને આ જ છે અસ્તિત્વ ટકાવી રાખવાથી સાચા અર્થમાં જીવન જીવવા તરફની સફર. અને આ વાક્ય આખી વાતને બહુ સુંદર રીતે સમજાવે છે કે આ યાત્રા બહારની તરફ વધુ વસ્તુઓ મેળવવા માટેની નથી, પણ અંદરની તરફ પૂર્ણતા મેળવવા માટેની છે. પરિપૂર્ણતા કોઈ એવી ચીજ નથી જે બહારથી મળશે, એ તો અંદરથી બનાવવાની એક અવસ્થા છે.
તો અંતે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે કે આપણે આપણી આ ઉત્ક્રાંતિની યાત્રામાં ક્યાં ઊભા છીએ? આપણી અંદરની ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? શું આપણે હજુ પણ એક પ્રાણીની જેમ દુનિયા પર ફક્ત પ્રતિક્રિયા જ આપી રહ્યા છીએ કે પછી એક માણસ તરીકે સમજણ સાથે એને જવાબ આપી રહ્યા છીએ? આ સવાલ પર જરૂર વિચારવા જેવો છે.